આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન ફરી એકવાર આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો ગુજરાતની જે બહુમતી વસ્તી છે, જે ગરીબ સામાન્ય વર્ગના લોકો છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ, એ સફાઈ કામદારો હોય, દિવ્યાંગ હોય, પશુપાલક ગોપાલક હોય કે પછાત વર્ગના વિચરતી વિમુખ જાતિના લોકો હોય, એની સાથે જે સતત અન્યાય થઈ રહ્યો છે, એની સાથે જે સતત ભેદભાવ થઈ રહ્યો છે, એને સતત શોષણ થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર એને કોઈ પણ જાતની મદદ નથી કરતી, એવો આ સમાજ વિરુદ્ધનો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે. અને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વિરુદ્ધની આ સરકારની ચાલ ચરિત્ર અને ચહેરો પણ આજે પ્રશ્નોત્તરીમાં સ્પષ્ટ રીતે ખુલ્લો પડી ગયો છે. અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા આદરણીય શૈલેષભાઈ પરમાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી માટેના બોર્ડ નિગમ છે, એને છેલ્લા 2 વર્ષમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું, કેટલો ખર્ચ થયો અને કેટલી રકમ વપરાયેલી રહી. તો એક તો વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવે છે, એની સામે વર્ષોથી અમે લડાઈ લડીએ છીએ. તેમ છતાં ફરી એકવાર આ જવાબમાં જોવા મળ્યું કે વસ્તીના પ્રમાણમાં નહીવત બજેટ ફાળવે છે. અને બીજી બાજુ જે બજેટ ફાળવે છે એમાંથી પણ મોટા ભાગની રકમ વપરાયેલી રહે છે, એટલે કે ખર્ચ કરવામાં નથી આવતી.